અડધી કલાક બી નહીં ચાલ્યું હોય ને ઉડી ગઈ. નથી કરવા લગન. ગણપતિ બાપા હેલો ફેમિલી, કેમ છો? મોજમાં રહેવાનું હો. તો આજે છે ગણેશ ફેસ્ટિવલનો પહેલો દિવસ. અમારે ત્યાં ગણપતિ બાપા આવવાના છે, જેનો પહેલો દિવસ છે. હજી અમે મૂર્તિ લેવા જવાના છીએ, મૂર્તિ લેવા ગયા નથી. મુહૂર્ત પ્રમાણે અમે મૂર્તિ લેવા જવાના છીએ. તો એક વસ્તુ થઈ ગઈ છે બહુ મોટી. કાલે અમે એકચ્યુઅલી લાઇટ લઈને આવ્યા હતા ગણપતિ બાપા માટે, જે એકદમ ફોકસ પડે એમ આખા મંડપ ઉપર. એ લાઇટ અમે ચાલુ કર્યા ભેગી કંઈક અડધી કલાક બી નહીં ચાલ્યું હોય ને ઉડી ગઈ. આને કહેવાય ચાઇનાનો માલ. ઉડી ગઈ. હવે શું કરું? કારણ કે જૂની લાઇટો હતી એ ખરાબ થઈ ગઈ છે અને નવી લઈ આવ્યા એ ઉડી ગઈ છે. હવે શું કરું સમજમાં નથી આવતું. એ ભાઈ પાછી નહીં રાખે. એનું રીઝન છે કે ચાઇનાની વસ્તુની કોઈ ગેરંટી કે વોરંટી હોતી નથી. જોઈ હવે શું કરું? ડખો થઈ ગયો છે. ગણપતિના પહેલા દિવસે ડખો કેમ થઈ ગયો યાર? ફાલ્ગુન, કેમ ડખો થયો? પરીક્ષા લે છે ગણપતિ બાપા, પરીક્ષા લે છે. પણ બસ એક વસ્તુ એ છે કે ગણપતિ બાપા અમને હંમેશા આપીને ગયા છે, કે નહીં? વાત તો સહી છે. ગણપતિ બાપા હંમેશા અમને આપીને ગયા છે. ભગવાન પરીક્ષા લે ખરા, પણ જો પરીક્ષામાં તમે ઉત્તીર્ણ થઈ જાઓ ને તો તમને ભરીને આપે પણ ખરા. તો પરીક્ષાઓ તો લીધી છે, બહુ બધી લીધી છે અને આપીને પણ જાય છે. તો મને એમની પર પૂરેપૂરો વિશ્વાસ છે આ વખતે ફાલ્ગુન અને ક્રિમિના લગ્ન થઈ જાય. ये क्या बात करता है यार? ફાલ્ગુન રિએક્શન તો આપ. નથી કરવા લગન. જો આ લાઇટ લઈ આવ્યા હતા ને અમે કાલે, આ લાઇટ લઈ આવ્યા હતા કે આનું છે ને ફોકસ અહીંયા ગણપતિ બાપાની મૂર્તિ પર આમાં ખાસ સ્ટેજ ઉપર આવી રીતે પડે. આ ચાલુ કર્યા ભેગી અડધી કલાક ચાલી અને બગડી ગઈ. શું કરું સમજમાં નથી આવતું, કારણ કે પૈસા પાછા આપશે નહીં, પાછી રાખશે નહીં. ચાઇનાનો માલ છે એટલે લપ કરવી નથી કંઈ પણ. અમારા જિંજરબેન તૈયાર થઈ ગયા છે, અમારા ફાલ્ગુનભાઈ તૈયાર થઈ ગયા છે, ક્રિમીબેન તૈયાર થઈ રહ્યા છે. ક્રિમી શું કરે? ક્રિમી હેરકટ કરાય એવી જોઈ લો. હા, ટૂંકા કરાવી નહીં ખા. મને અહીંયા સુધી કીધા હતા હો, તે અહીંયા સુધી ટૂંકા કરાય. હવે ક્રિમીબેન ચણિયો પહેરવાનું કહે છે. નવરાત્રીમાં નહીં પહેર? નવરાત્રીમાં બી પહેરીશ, અત્યારે બી પહેરીશ. તો અત્યારે એક ટોપ લઈ આવી છે, થોડું ટ્રેડિશનલ ટાઈપનું ટોપ છે. આ ટોપની હારે તારે કયું પહેરવું છે દોસ્તો? કયું પહેરે ત્યાં સુધીમાં તો પહેરી લેશે. આમાં બધામાં યલો કલર છે, જે પહેરવું હોય છે ચાલશે. તો ક્રિમીબેન છે ને આ ચણિયો, કયો ચણિયો પહેરવાની છે નક્કી કર્યું? આ વાળો ચણિયો અને ટોપ પહેરવાની છે. ચલો હું તૈયાર થઈ જાઉં. ચલો હું તૈયાર થઈ જાઉં. હા ગયા વખતે પણ સ્કર્ટ ને શર્ટ પહેર્યું હતું કા? બરાબર, આ વખતે એક સ્કર્ટ ને શર્ટ જ પહેર્યું. ચલો હું તૈયાર થઈ જાઉં. A few moments later. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ ગણપતિ બાપ્પાની મૂર્તિ લેવા માટે. હું તમને બતાડું ક્રિમી કેવી લાગે છે. બહુ સરસ લાગે છે. એણે ઉદ્ઘાટન કર્યું છે મારા ચણિયાનું. મેળામાં જતા હોય ને એવું લાગે છે. મારા કપડાનું ઉદ્ઘાટન છે ને, હું કંઈ પણ વસ્તુ બનાવું ને ક્રિમી પહેલાં કરે. નહીં ક્રિમી ઉદ્ઘાટન કરે. ક્રિમી ઉદ્ઘાટન કરે ને તો સારું હોય, કારણ કે દીકરી છે ને, દીકરી આમ પહેરે તો સારું જ જાય. તો સારું છે સારું છે, બહુ સારું છે. ધ્યાન રાખજે, પડતી નહીં. ચાલો તો અમે ગણપતિ બાપાની મૂર્તિ લેવા જઈએ. અમે અત્યારે જઈ રહ્યા છીએ મૂર્તિ લેવા માટે, અને જિંજરને મેં ઘરે મૂકીને આવ્યા છે. જિંજરને એકચ્યુઅલી ફ્રોક પહેરાવી છે. ફ્રોક પહેરાવીને પછી બહાર ન લઈ જાય ને તો જિંજર છે ને અમારી પર ગુસ્સે ચડી જાય છે. હવે એને ગુસ્સો ન આવે તો સારું, કારણ કે રીસાઈ જશે તો પછી અમે શું કરશું? તો ચલો, હજી અમારે થોડું લેટ થઈ ગયું છે. ક્રિમી હેરકટ કરવા ગઈ ને અને પૂજા પરનું બધું સામાન ને બધું લેવા ગઈ હતી ને, એટલે ફૂલહાર ને બધું લેવા ગઈ હતી ને, એમાં થોડું મોડું છે. ક્રિમી મોંઘા હતા ફૂલહાર? થોડી આમ દેખાતી નથી, મારી માથાની પાછળ જ બોલે છે. અચ્છા સોરી, મને લાગ્યું દેખાવ છું. કઈ દેખાતી નથી, એટલી બી નથી દેખાતી. 5 જગ્યાએ ફરીને આવી ત્યારે જઈને મને એક જગ્યાએ સારો છે, અમારી ડિફોલ્ટ જગ્યા છે ત્યાંથી સારો મળે. હા, એ પણ આ વખતે અમે ગલગોટા લઈએ. હા, બાકી અમે ગુલાબનો ને દુર્વાનો ને એવા બધા હાર લઈએ છીએ. આ વખતે ગલગોટાના હાર લીધો છે. રોજ અલગ અલગ લાવીશ હવે. હા, બસ સારા મળી જાય, કારણ કે અલગ અલગ 5 દિવસ અમે અલગ અલગ ડિઝાઇનના ને અલગ અલગ પેલા લઈએ છીએ. જાસૂદ ફૂલ મળ્યું કે નહીં? જાસૂદ ફૂલ નહીં લાવી. નહીં મળ્યું? વાંધો નહીં, ચલો પહેલા દિવસે થોડી પ્રોબ્લેમ થાય જ છે. બહુ બધા. હા, વાંધો નહીં, ચલો કંઈ વાંધો નહીં. પણ ગણપતિ બાપાનો શણગાર બહુ સરસ છે. એને એટલા બધા હાર તોરણની જરૂર જ નથી, ઢકાઈ જશે આખા.
સાચી વાત. હા હા મોઢું બી એટલું જ દેખાય છે, આખા ઢકાયેલા છે શણગારથી. જો રહ્યા અમારા ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા, બાપ્પા, ગણપતિ બાપ્પા, મોરિયા રે બાપ્પા મોરિયા રે. અંદર ના જતો, મોરિયા રે બાપ્પા મોરિયા રે. ચેન્જ કરી લીધા. ચેન્જ કરું તો પેન્ટ પહેરી લીધું મેં. બહુ અજીબ લાગતી હતી હું, પણ મને મજા આવી. વિશાલભાઈ આવી ગયા. વિશાલભાઈ લો વિશાલભાઈ, હા વિશાલભાઈ વિડીયો લો, ફેમસ થયું છે. વિડીયો લો. કોઈ નાની પાડે વિડીયો. કોણ છે? હું છું વિડીયો લેવા વાળી, હું ક્રીમીની મમ્મી. એ મને ઓળખતા નહીં, ફોનમાં કોણ છે? ફોનમાં તમે જો મને દેખાવ છો. બ્લોગ ચાલુ છે. વ્લોગ ચાલુ છે, વ્લોગ. હેલો. હેલો, કેમ છો? આ વિશાલભાઈ છે. વિશાલભાઈ ક્રીમીના બહુ જૂના ફ્રેન્ડ છે ને, બહુ જૂના છે ને. કેટલા વર્ષ થયા છે? ડિપ્લોમા ટાઈપ. ડિપ્લોમાથી. હે ડિપ્લોમાથી? વિશાલભાઈ કોને કોંગ્રેચ્યુલેશન્સ કહો. વિશાલભાઈ કોંગ્રેચ્યુલેશન, સગાઈ થઈ ને ઢીંચક થેન્ક ઢીંચક. યુ. લગનમાં બોલાવશો ને? ઓબ્વિયસ. ફૂલ ફેમિલી આવે. ફૂલ ફેમ. ખાલી ક્રીમીને બોલાય ને પત્તાય નહીં દેતા. અને ક્રીમીને બોલાય ને પત્તાય ના દે. હા, હું નહીં આવું પડે ને મોકલી. હે ક્રીમી, મને એવું લાગે છે અંદરથી, મને એમ લાગે છે કે તને બોલાવીને પત્તાઈ દેશે. ઈ જોજે, શું કહે છે? તને બોલાવીને પત્તાઈ દેશે. ના ના ના, હું નહીં જાઉં, એકલી નહીં જાઉં. જિંજર આપણે બધા નહીં. તમે લોકો આવશો તો વાંધો નહીં, પણ આ વખતે મારા વાળી ભાગી જશે. જાય એવું જાય ને બહુ બોલાય. પાડો છે. હે ક્રીમી, તો આના વાળીને ભગાડી દઈશ. સોરી જિંજર, હે જિંજર, તો આના વાળીને ભગાડી દઈશ. હે ભગાડી દઈશ. જિંજર તો ડાય છે, નહીં ભગાડે. શાંત છે, શાંત. તો દોસ્તો મારા ગણપતિ બાપ્પાની સ્થાપના થઈ થઈ ગઈ છે. બહુ નાચ્યા, હા. બહુ મજા કરી, બહુ મજા આવી. Yes. મસ્ત ફોટો પાડ્યા. ફોટો તો બહુ ઓછા પાડ્યા છે કારણ કે એટલું બધું ટાઈમ નહોતો. રોજ પાડવાના જ છે. હા, પૂજા ગણપતિ પાઠ બાપ્પા બહુ- 5 દિવસ છે આપણા સાથે. પૂજા પાઠ બહુ સારી રીતે કરી હા. અને ગણપતિ બાપાના શણગાર સાથે અમારું ડેકોરેશન બહુ સરસ મેચ બેસી ગયું Yes, છે. yes, અને yes. ગણપતિ બાપા થોડા ખુશ લાગતા હતા અમારી જેમ જ. એ કે સોનલ બી ખુશ, સોનલના છોકરા બી ખુશ, સોનલની જિંજર બી ખુશ, હું બી ખુશ. Yes, yes. તો બસ હવે અમે બધું પતાવીને હવે અમે જઈએ છીએ બહાર. તો હું કહું બહાર જતા પહેલાં હું તમારી પાસેથી વાત કરી લઉં, તમારી પાસેથી રજા લઈ લઉં. પછી તમે એમ કહો છો કે સોનલ તો કંઈ કહેતી જ નથી, એમને ભાગી જાય છે.
એટલે તો ચલો હવે હું તમારી પાસે રજા લઉં છું. તમે મળજો મને નેક્સ્ટ બ્લોગમાં. યસ ટાટા બાય બાય સી યુ ગણપતિ બાપા મોરિયા. ચલો તમે શાંતિથી નીકળીએ છીએ ગાડી ચલાવતા ચલાવતા મ્યુઝિક સાંભળતા સાંભળતા હમણાં ગરબાનો શોખ જાગ્યો છે તો ગરબા સાંભળીએ છીએ. યસ તો ચલો ગરબા સાંભળતા સાંભળતા બાકી કામે જઈએ છીએ. કામ તો કરવું પડશે ને, ખાસું ક્યાંથી યુટ્યુબ ખાવાનું નહીં પૈસા નહીં આપતું. બરાબર ને, કામ તો કરવું પડશે. યુટ્યુબ શોખથી કરીએ છીએ યસ પણ ખાવા માટે કામ તો કરવું પડશે ને. તો ચલો અમે કામે જઈએ છીએ. ચાલો બાય. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ, જય ગણેશ. જય ગણેશ.